વાત હવે જમ્મુ કાશ્મીરની કરીએ કે જ્યાં પૂંછના સુરનકોટમાં આગ ફાટ્યું છે। પૂંછમાં વાદળ ફાટતા 10 લોકોના મોત થયા। રાહત બચાવ કામગીરી તેજ કરાઈ છે। વીજ થાંભલા ઉખડી ગયા છે। નેટવર્ક ખોરવાઈ ગયું હોવાની પણ વિગતો છે। આપને જણાવી દે જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ તંગ બની છે। ખાસ કરીને સુરનકોટની આસપાસના વિસ્તારો જે સંપર્ક વિહોણા થઈ ગયા છે। આગ ફાટ્યું છે જેના કારણે અનેક જે વાહનો છે ઘરો છે તણાઈ ગયા છે। અત્યારે જે વિગત મળી રહી છે તે પ્રમાણે વાદળ ફાટતા 10 લોકોના મોત થયા છે। રાહત અને બચાવ કામગીરી પણ તેજ કરવામાં આવી છે। વીજ થાંભલા ઉખડ્યા છે। નેટવર્ક પણ ખોરવાઈ ગયું છે। रात की बारिश की वजह से हमारा बहुत सा नुकसान हो गया। हमारा सर्विस स्टेशन बह गया, आटा चक्की बह गई और हमारी वेल्डिंग की शॉपें और हमारी कुछ गाड़ियां भी बह चुकी हैं। तो हम यही अपील करते हैं कि या तो हमारा लोन माफ किया जाए और या हमें हमारा बिजनेस स्टैंड वापस किया जाए। पुंछ जिले में कल देर रात से हो रही भारी बारिश और आज सुबह तक जारी बारिश ने भारी तबाही मचाई है। बात करें तो अगर पुंछ की तो पुंछ में जो है पुलिस नदी की पानी जो उफान पर आया और पुलिस नदी के किनारे कुछ दुकानें, वर्कशॉप और एक मस्जिद थी वो बह गई। वहीं आप देखें तो जो है सुरनकोट तहसील में जो है एक मकान गिरने से एक 18 साल के युवक की मौत हो गई है। पुंछ के गाँव नूनामानी में एक महिला की मौत हुई है। कुल 2 मौतें हुई है और कई लोग घायल हुए। वहीं बात करें तो पुंछ में अभी जो है पुलिस नदी में जो एक भैंस फंसी थी उसको एसडीआरएफ और आम लोग निकाल रहे हैं और बड़ी संख्या में लोग जो है यहाँ पर आप देख सकते हैं नदी के किनारे जो है इकट्ठे हैं। नदी का पानी अभी भी काफी बढ़ा हुआ है क्योंकि देर रात जो बारिश हुई थी उससे काफी जो है नदी उफान पे आ गई थी और उसके बाद से जो लगातार जो है जहाँ पर पानी जो है जलस्तर बढ़ रहा है। जिले के कई इलाकों में जो है भूस्खलन हुआ है, कई रास्ते बंद हैं और कई वाहन जो है वो बह गए और काफी जो है लोगों को परेशानी का सामना करना पड़ रहा है। वहीं पुलिस की तरफ से जो है या लगातार अनाउंसमेंट करके लोगों को नदी नालों से दूर रहने का आग्रह किया जा रहा है क्योंकि अभी भी बारिश का जो है जो भविष्यवाणी हुई है उसके मुताबिक जो है अगले कई दिनों तक बारिश होने वाली है और कहीं ना कहीं इस तरह की और समस्या पैदा हो सकती है जिसको लेकर लोगों को सतर्क भी किया जा रहा है। एसडीआरएफ एनडीआरएफ जो है वो भी अपने काम पर लगी हुई है ताकि कम से कम जो है लोगों को नुकसान उठाना पड़े। मुनीष शर्मा, न्यूज 18 नेटवर्क, पुंछ। तो बीजी तरफ पूंछમાં ભારે વરસાદ પડ્યો છે જેના કારણે જળબંબાકારની સ્થિતિ છે। પોલીસે નદીના પૂરમાં દુકાનો તણાઈ ગઈ, ઘર ધરાશાયી થતા યુવકનું મોત થયું હોવાની પણ વિગતો અહીંયા પ્રાપ્ત થઈ છે। આપને જણાવી દઈએ ભૂસ્ખલનથી અનેક રસ્તાઓ બંધ, બચાવ કામગીરી માટે તંત્ર એલર્ટ છે। તો આ તરફ રાજૌરી જિલ્લામાં સતત વરસાદ, ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ ગંભીર બની છે। નવશેરામાં મનાવર નદીની જળસપાટી વધી છે। નીચાણવાળા જે વિસ્તારો છે બેટમાં ફેરવાઈ ગયા। વધતા જળસ્તરના કારણે લોકોમાં ભયનો માહોલ છે। પ્રશાસન એલર્ટ પર છે। રાહત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। નાગરિકોને સાવચેત રહેવા માટે અપીલ કરાઈ છે। આ તરફ કિશ્તવાડમાં અતિ ભારે વરસાદ પડ્યો છે। ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બની ગઈ, સમગ્ર જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે। પૂંછમાં ભારે વરસાદથી જળબંબાકાર, રસ્તા બજારો વરસાદી પાણીમાં ફેરવાઈ ગયા। ઘરો દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। સામાન્ય જનજીવન પણ ખોરવાયું છે। સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો આ બે અલગ અલગ તસવીરો અમે જમ્મુ કાશ્મીરના અલગ અલગ વિસ્તારમાંથી બતાવી રહ્યા છે કે જ્યાં એક તરફ સુરનકોટ કે જ્યાં વાદળ ફાટ્યાની ઘટના બની છે જેના કારણે અનેક વાહનો અને મકાનો તણાઈ ગયા છે। 10 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે। બીજી તરફ રાજૌરી કે જેની આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે જેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે જળમગ્ન થઈ ગયા છે, લોકો ફસાઈ ગયા છે। જો કે રાહત અને બચાવ ટીમ તેમના સુધી પહોંચી છે। લોકોને સ્થળાંતરિત કરવાની પ્રક્રિયા જે છે શરૂ કરવામાં આવી છે। કિશ્તવાડમાં અતિ ભારે વરસાદ પડ્યો છે જેના કારણે જે સ્થાનિક નદીઓ છે તેઓમાં પ્રચંડ તીવ્ર પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। પૂંછમાં ભારે વરસાદ પડ્યો છે જેના કારણે નદીઓ ગાંડીતુર બની ગઈ છે અને નદીઓના પાણી ઘરો અને દુકાનોમાં ઘૂસી ગયા હોવાના કારણે લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। રાજૌરી, પૂંછ અને કિશ્તવાડમાં ભારે વરસાદના કારણે એવો કહેર વરસાવ્યો છે કે જેના કારણે જનજીવન ઉપર તેની માઠી અસર પડી છે। આપને જણાવી દે કિશ્તવાડમાં અતિ ભારે વરસાદ પડવાના કારણે અનેક એવા ગ્રામ્ય વિસ્તારો છે કે જે સંપર્ક વિહોણા થઈ ગયા છે। પૂંછમાં કે જ્યાં મુખ્ય બજારો પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે લોકોને ભારે નુકસાન થયું છે। બીજી તરફ જો કિશ્તવાડની વાત કરવામાં આવે તો કિશ્તવાડમાં પણ જાણે કે રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। બીજી તસવીર અમે આપને બતાવી રહ્યા છે કે જ્યારે વાદળ ફાટ્યું હતું પૂંછમાં ભારે વરસાદના કારણે જે પ્રવાહ વહી રહ્યો હતો તેના કારણે જે અનેક વાહનો છે તણાઈ ગયા હતા। વાહનોની દશા અમે આપને તસવીરોમાં અહીંયા સ્પષ્ટપણે બતાવી રહ્યા છે કે જ્યાં કાટમાળમાં વાહનો ફસાઈ ગયા છે। એક ભારે નુકસાન થયું છે વાદળ ફાટ્યાની ઘટના બાદ।
જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। આસપાસના વિસ્તારોમાં તબાહી જોવા મળી રહી છે। લોકોના જે ઘરો છે તે વેરવિખેર થઈ ગયા છે, લોકો બેઘર થઈ ગયા છે। અનેક ઘરો એવા છે કે જે કાટમાળમાં ધરાશાયી થઈ ગયા છે, તણાઈ ગયા છે, જેના કારણે લોકોનું જે જનજીવન છે ઠપ થઈ ગયું છે। પરંતુ આ બે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જમ્મુ કાશ્મીરમાં કેવી રીતે કુદરતનો કહેર વર્તાયો છે। રાજૌરીમાં વરસાદે તબાહી મચાવી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। મુશળધાર વરસાદે વ્યાપક નુકસાન થયું, લોકોના ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા, નદી નાળા છલકાતા અનેક વાહનો તણાયા, વહીવટીતંત્રએ એલર્ટ જાહેર કર્યું છે। તો આ એક તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ, મુખ્ય માર્ગની તસવીર છે, જ્યાં નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। બીજી તસવીર અમે આપને બતાવી રહ્યા છે કે જે સ્થાનિક વિસ્તારો છે ત્યાં જળમગ્ન થઈ ગયા છે, નદીના પાણી ઘૂસી જવાના કારણે ભારે નુકસાન થયું છે। આ બે તસવીરો એ વાતની સાબિતી આપે છે કે જમ્મુ કાશ્મીરમાં કુદરતનો કહેર કઈ રીતે વર્તાયો છે। મેઘરાજાએ વિરામ લીધો હતો, પરંતુ તે બાદ હવે પોતાનું રૌદ્ર સ્વરૂપ અહીંયા દર્શાવ્યું છે, જે અમે આપને તસવીરોમાં બતાવી રહ્યા છે કે જ્યાં ભારે વરસાદે પગલે લોકોના જનજીવનને માઠી અસર પહોંચી છે। તો નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, લોકોને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે। જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, લોકોની હાલત કફોડી બની ગઈ છે, નદી નાળા છલકાતા અનેક વાહનો તણાઈ ગયા છે। એ તસવીરોમાં અમે આપને બતાવી રહ્યા છે। વહીવટી તંત્ર એલર્ટ પર છે, જાહેર કરાયું છે ને હજુ પણ આગામી કેટલાક કલાકોમાં ભારે વરસાદ પડી શકે છે। જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ, પૂરના પ્રવાહમાં યુવકે જીવ જોખમમાં મૂક્યો। ચિનાબ નદીમાં જીવના જોખમે લાકડા કાઢતો દેખાયો યુવક, જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો। ચિનાબના તેજ પ્રવાહથી અકસ્માતનો ખતરો છે, નદીમાં ઉતરતા લોકોને સાવચેતીની અપીલ કરવામાં આવી રહી છે। તો ચિનાબ નદીની આ જે તસવીર છે અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં પ્રચંડ પાણીનો પ્રવાહ છે, લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। પરંતુ આ યુવક મસમોટું એક થડ જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે તે વહેણના મારફતેથી લઈ જતો જોવા મળી રહ્યો છે, પરંતુ પૂરના આ પ્રવાહમાં યુવકે પોતાનો જીવ જોખમમાં મૂક્યો છે। આ તરફ ઉધમપુરના રામનગરમાં ભૂસ્ખલન થયું છે। કટવાલત રોડ પર મોટા પથ્થરો પડ્યા, રસ્તો સંપૂર્ણ બ્લોક થઈ ગયો છે, ગ્રામજનોને અવરજવરમાં હાલાકી પડી છે, તંત્ર પાસે તાત્કાલિક મદદની માંગ કરાઈ છે। તો આ એક રસ્તો ભૂસ્ખલનના કારણે બંધ થઈ ગયો હોવાની વિગતો અહીંયા મળી રહી છે। રામનગરમાં ભૂસ્ખલન થયું, જેમાં કટવાલત રોડ કે જે મોટા પથ્થરોથી ઢંકાઈ ગયો છે, આ રસ્તો સંપૂર્ણ બ્લોક થઈ ગયો છે, વાહન ચાલકોની અવરજવર અહીંયા બંધ કરી દેવામાં આવી છે। જોકે જે ગ્રામજનો છે તેમને પણ અવરજવરમાં હાલાકી પડી રહી છે, તંત્ર પાસે તાત્કાલિક મદદની માંગ કરવામાં આવી છે, પરંતુ અનેક જગ્યાએ જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલનની ઘટનાઓ બની છે, જેના કારણે વાહન વ્યવહારને તેની સીધી અસર પહોંચી છે।